અહીંયા આટલા બધા રીંગણા તમને જોવા મળે છે અને અગરબત્તી અહીંયા તમને મળી જશે. કેટલાની ભાવમાં છે અહીંયા? હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગમાં. હું આવ્યો છું મઢડા ગામમાં, કેમ કે જે 22 ડિસેમ્બર છે સોનલમાનો જન્મદિવસ ગણાય છે, જેથી સોનલ બીજ તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે આવ્યા છીએ અને અહીંયાનું આખું ડેકોરેશન હું તમને બતાવવાનું છું હમણાં. તો ચાલો મારી સાથે બનાવી રહેજો વ્લોગમાં. એક વિશાળ ખેતરમાં જ્યાં પાર્કિંગ એરિયા રાખી દેવામાં આવ્યો છે, ત્યાં કારની પાર્કિંગ થાય છે, અહીંયા બાઇકની પાર્કિંગ થાય છે. તો મિત્રો, હું આવી ગયો છું સોનલમાના મંદિરે અને તમે જોઈ શકો છો મારી પાછળ ત્યાં ભવ્ય ગેટ છે કે કઈ રીતે અહીંયા શણગારવામાં આવ્યો છે. આ જે ગેટ છે એમાં લાઇટ શણગારવામાં આવી છે. આ જે પણ તમે જોવો છો ને એ બધી લાઇટ્સ છે. રાતના સમયે તમને આ લાઇટ્સનું અહીંયા અલગ જ નજારો જોવા મળશે. તો મિત્રો, આપણે મંદિરના પ્રાંગણમાં આવી ગયા છીએ અને આ જે પ્રાંગણમાં તમને ડેકોરેશન જોવા મળે છે ને, આ જે મંડપનું ને આ જે ડેકોરેશન છે એ ભાઈ આખું મન આપણું મોહી લઈને એ ટાઈપનું છે. તમે જુઓ અહીંયા અલગ અલગ રીતની અલગ આમાં કચ્છની રીત પણ વાપરવામાં આવી છે. અમુક ઓલા તમે ઝુમખા જોશો ને તો થોડા કચ્છની યાદ દેવડાવશે. તો અલગ અલગ આખી સંસ્કૃતિ આમાં મિક્સ કરીને મંડપનું જે ડેકોરેશન છે ને એ કરવામાં આવ્યું છે. જો કે મને તો બહુ જ પસંદ આવ્યું છે ભાઈ. તો ભાઈ, તમારું નામ શું છે? ચારણ અમિત કુમાર કાળાભાઈ. બરોબર. અમિતભાઈ, તમે કઈ બાજુથી આવ્યા છો અહીંયા? હું પંચમહાલ ગોધરામાંથી આવ્યો છું. પંચમહાલ ગોધરાથી મિત્રો આ લોકો આવ્યા છે. તો જરાક વિચારો, ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો અહીંયા આવે છે. ગુજરાતના ખૂણે ખૂણેથી કેટલી આસ્થા છે સોનલમાં ઉપર. તો તમને અહીંયા આવીને અનુભવ કેવો રહ્યો? અહીંયાનો અનુભવ એકદમ અદ્ભુત છે. આ જે મંદિરે સોનલ ધામ મઢડા છે ને, ત્યાં સોનલ બીજમાં આટલું જ પબ્લિક જોવા મળે. દર વર્ષે મિત્રો જાતે જાતના કલાકારો, મોટા મોટા કલાકારો અહીંયા આવે છે 22 ડિસેમ્બરના દિવસે. અને અહીંયાની જે રાત છે ને ભાઈ, તમે અહીંયા આવી ગયા પછી ભૂલી નથી શકતા, એટલી અનમોલ હોય છે. શું કહો છો તમારું? એકદમ અદ્ભુત છે આ બધું. તો મિત્રો, અહીંયા હું આવ્યો છું અત્યારે 21 ડિસેમ્બરે. 22 ડિસેમ્બર કાલે છે, પણ અત્યારે હું અહીંયા આવ્યો છું તમને એ બતાવવા માટે કે અહીંયા કેટલું અદ્ભુત નજારો આપણે જોવા મળે છે દિવસના સમયે, અને રાતનો તો કંઈક અલૌકિક નજારો હોય છે મિત્રો અહીંયા. તમારું નામ શું છે? યુવરાજ ગઢવી. યુવરાજ ગઢવી છો? હા. શું વાત છે, તમે કઈ આપણે આ મઢડા વિશે કઈ કહેશો? કાંઈ નહીં, માની ભૂમિ છે. અમે દર વર્ષે આવીશું સેવા કરવા. દર વર્ષે આવો છો? ક્યાંથી આવો છો? રાજકોટથી. રાજકોટથી. તો આ ભાઈ છે જે આપણે પહેલાં જોયા હતા પંચમહાલ ગોધરાથી આવેલા, આ ભાઈ છે રાજકોટથી આવેલા છે. તો તમને અહીંયા અનુભવ કેવો રહી છે? બસ અનુભવ બહુ આપણે ઘર જેવું જ થાય, બહુ આનંદ આવે માને બીજમાં. આખું વરસ આપણે રાહ જોતા હોય માન ક્યારે બીજ આવે. આજ આવી ગઈ બીજ 22 ડિસેમ્બરની. આખું વર્ષ રાહ જોઈ છે મિત્રો, કેમ કે આપણે જે સોનલમાનું તમે લોકેટ પણ હું એ જોઉં છું કે તમે સોનલમાનું પહેરેલું છે. હા, અમે બહુ માની માતાજી સોનલમાં. બહુ માને. હા, કોણ નથી માનતું ભાઈ, આખા ગુજરાતમાં એમના પરચા છે. સોનલમાં 22 ડિસેમ્બરે જે સોનલમાનો જન્મદિવસ આપણે ઓળખાય છે, એના માટે જ આપણે 22 ડિસેમ્બર બીજ આપણે સોનલ બીજ તરીકે ઓળખાય છે. બરાબર. તો આ જે સોનલમાનું આ જે ખાલી મઢડામાં જ નહીં, આપણે કેટલી ઠેકાણે આપણે મંદિર છે આમાં? કચ્છમાં છે, પછી મોરબી છે, આપણે કરેણી છે, ઘણી રાજસ્થાન છે, MP છે, બધે છે. ઘણી જગ્યાએ જે મંદિર આવેલા છે અને બધામાં આ સોનલ બીજ એકદમ ધૂમધામથી મનાવવામાં આવે છે મિત્રો. तेरी मढ़ड़ा टेपे नोतिरा मारी तेरी चारणों साथो सा तेरी राजवोडे ने अब डंकानो एनी हुराजा पूरे से साथ लाखा घर लोबड़ियाले बजा तो ने भेड़िया वाले एम के आबथी ऊंची एजी आयो मारी હું બાળ તારો હુઆ એ આબથી ઊંચી એજી આયા મારી હું બાળ હું તારો આ. સોનલમાના મંદિરની ડાબી સાઈડ આપણે જે ઢોલિયો છે એના દર્શન થાય છે. સોનલમાનો ઢોલિયો છે અંદર. અહીંયા આપણે સોનલમાની જે સમાધિ છે, ફૂલ સમાધિ, એ તમને જોવા મળશે.
સોનલમાના મંદિરની જમણી સાઈડ આપણે જોવા મળે છે બનુમાની સમાધિ, અને એ સમાધિમાં પણ અદ્ભુત એવો શણગાર આપણે જોવા મળે છે. વરત લીધું વરુડી તણું અનદન દાન દેવાના દાન પણ મારી તારે લેવા નાજો ને કદી હેવા નહીં. આ તો ધન દાન હોનલમાં. અહીંયા આટલા બધા રીંગણા તમને જોવા મળે છે. તો મિત્રો આ છે ભવ્ય આયોજન અહીંયા સોનલધામ મઢડામાં પ્રસાદી આપવા માટે. જોવા મળે છે આખું ભવ્ય જે રસોડું, જેમાં અલગ અલગ શાકભાજીઓને સુધારવામાં આવે છે. બધા લોકો અહીંયા સેવા કરે છે, અને જે અહીંયા લોકો લાખોની સંખ્યામાં, લાખો કરોડોની સંખ્યામાં આખા ગુજરાતમાંથી લોકો અહીંયા આવે છે. ગુજરાતની બહારથી પણ અમુક લોકો આવે છે. તો એ લોકો માટે જમવાની જે વ્યવસ્થા હોય ને, જે પણ અહીંયા આપણે દર્શનાર્થીઓ આવે છે એ બધા માટે જમવાની વ્યવસ્થા કરવા માટે આ દરેક લોકો અહીંયા પોતાની સેવા આપે છે. તો જુઓ અહીંયા તમે જોવો છો કેટલા બધી અહીંયા તેલના ડબ્બા પડ્યા છે, બટેકા પડ્યા છે, ટમેટા પડ્યા છે, રીંગણા પડ્યા છે. ઘણી બધી વસ્તુઓ આપણે અહીંયા રંધાતી જોઈ શકીએ છીએ. દાળ બનશે, ભાત બનશે, ગુંદી, ગાંઠિયા, ઘણી બધી વસ્તુઓ અહીંયા છે. અલગ અલગ પ્રકારના મસાલા પડ્યા છે. તો મિત્રો આ છે તમે અત્યારે જોવો છો ને, આ લાઈન છે અહીંયા પ્રસાદી માટે લાગેલી છે. તો જે પણ હમણાં આપણે રસોડામાં જોયું છે એ બધી અહીંયા પ્રસાદી આપવામાં આવે છે બનાવીને. ગાંઠિયા છે, ગુંદી છે, ભાત છે, દાળ છે ને રીંગણા બટેટાનું શાક છે. તો મિત્રો અહીંયા મારી પાછળ જે તમે જોવો છો એક વિશાળ ડોમ જોવા મળે છે, જ્યાં અહીંયા ભજન સંતવાણી જેવો કાર્યક્રમ અહીંયા યોજાવાનો છે, અને બહુ મોટા મોટા કલાકારો અહીંયા ઉપસ્થિત રહેશે. તો બહુ જોરદાર અને વિશાળ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. ડોમ તમે જોઈ લો, બહુ લંબાઈ અને પહોળાઈમાં પણ બહુ જ છે. વિશાળ એક ડોમ જોવા મળે છે, અને ત્યાં તમે સ્ટેજમાં જ આખો પ્રોગ્રામ જોવા મળશે, અને ત્યાં સામેનું વિશાળ આખું જે મેદાન છે ત્યાં બધા લોકો બેસશે અને કલાકારોને નિહાળશે. તો મિત્રો આ જે છે આખો મેળો સેક્શન છે. અહીંયા તમે ખરીદી કરી શકો છો. ટૂંકમાં તમે સમજી લો કે અહીંયા આખો મેળો જ છે. તમને અહીંયા હું રાઈડ પણ બતાડું. તો ચાલો આપણે પેલી બાજુ રાઈડમાં જઈએ, પણ એ પહેલાં તમે જોઈ લો અહીંયા અલગ અલગ પ્રકારની ઘણી બધી આપણે તમને શોપ જોવા મળશે, ઘણા બધી સ્ટોલ જોવા મળશે, અને ઘણી બધી વસ્તુ તમને અહીંયા જ જોવા મળશે. જમવાની પણ વસ્તુ મળી જશે. કઈ વસ્તુ ખરીદવી હોય, રમકડા છે, ફોટોસ છે, કોઈ કપડાં છે, તોરણ છે, ઘણું બધી વસ્તુ તમને અહીંયા મળી જશે. તો અહીંયા જે આ તમને રાઈડ જોવા મળે છે મિત્રો, આ સેક્શનમાં તમને આ બધી રાઈડ જોવા મળશે. તો મિત્રો આ હતું આપણે સોનલધામ મઢડા, અને 21 ડિસેમ્બરના દિવસે હું અહીંયા આવ્યો છું. 22 ડિસેમ્બર અહીંયા જે બીજ મનાવવામાં આવે છે એનો લાભ લેવાનું ચૂકતા નહીં. તો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં, અને હા, કમેન્ટમાં જય સોનલમાં લખવાનું ભૂલતા નહીં ભાઈ. ચાલો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ચેનલને વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.